નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 7ની અંદર જે બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર આવે છે એનું આપણે ચેપ્ટર નંબર 1 છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જે સેમ 2 ની અંદર આવે છે. પેલું ચેપ્ટર, એના વિશે આપણે આજે વિસ્તારથી માહિતી મેળવશું. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. આપણે આની પહેલા આપણે પ્રથમ સત્રમાં જ્યારે શીખાતા ત્યારે આપણે જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે એ રોજબરોજની કોઈ ક્રિયા દર્શાવવા માટે ખાસ ઉપયોગી થાય છે. પછી આપણે આ ટુ બી ક્રિયાપદનો કોષ્ટક પણ જોયો તો ફરી આપણે અહીંયા બીજા સેમની અંદર આપણે આ જોઈએ. અહીંયા ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો આપ્યા છે, એનો કોષ્ટક છે. પેલો પુરુષ એક વચન આઈ એમ એટલે હું છું, જ્યારે એનું બહુવચન થાય વી આર એટલે અમે છીએ. પછી બીજો પુરુષ એક વચનની અંદર યુ એટલે તું અથવા તમે, યુ સાથે હંમેશા વપરાય છે આર, અને બહુવચનમાં પણ યુ સાથે આર અને એક વચનમાં પણ યુ સાથે આર. પછી ત્રીજો પુરુષ એક વચન છે હી, શી અને ઈટ. હી છે નર જાતિ માટે વપરાય, હી એટલે તે, એની સાથે આવે છે ઇઝ. પછી શી એટલે તેણી, શી છે નારી જાતિ માટે વપરાય, અને ઈટ એ છે કોઈ પ્રાણી પક્ષીના નામ છે, નિર્જીવ વસ્તુ છે, એની સાથે ઈટનો ઉપયોગ થાય. હી, શી, ઈટ છે એ ત્રીજો પુરુષ એક વચન કહી શકીએ, એની સાથે ઇઝ આવે છે. એવી રીતે ધેય એટલે તેઓ, જે બહુવચન છે તેની સાથે આર નો ઉપયોગ થાય છે. આ ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપનો કોઠો હતો. હવે આ સાદા વર્તમાન કાળના હેવ અને હેઝ નું કોષ્ટક જોઈએ. તો આપણે જોઈ શકીએ કે સાદા વર્તમાન કાળના કોષ્ટકમાં જ્યાં હી, શી અને ઈટ હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય એની સાથે હેઝ લાગે, બાકી બધામાં હેવ લાગે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઈટ, હેઝ અને ધે હેવ. આવી રીતે આપણે હવે આગળ એનું કોષ્ટક નંબર 3 જોઈએ. તો કે રોજિંદી અથવા જે ટેવ વશ થતી ક્રિયા હોય એના માટે ટુ રન ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપનું અહીંયા કોષ્ટક આપ્યું છે, એ આપણે જોઈએ. જો પેલો પુરુષ એક વચનમાં આઈ રન એટલે હું દોડું છું, વી રન એટલે અમે દોડીએ છીએ, બીજો પુરુષ એક વચનમાં યુ રન એટલે તું દોડે છે, બહુવચનમાં યુ રન એટલે તમે દોડો છો, ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઈટ, હી, શી, ઈટ સાથે રન્સ થઈ જાય. અહીંયા જો આપણે જોઈ શકીએ કે બધે મૂળ ક્રિયાપદ લાગે, એક ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો, હી, શી, ઈટ હોય એટલે ત્યાં રન્સ થઈ જાય, ધે રન. હવે આપણે અહીંયા એના નિયમો જોઈએ. આ નિયમો આવડશે તો તમારે ક્યાં કયું ક્રિયાપદનું રૂપમાં ચેન્જ થાય એ તમને આવડે. આ નિયમો ખાસ સાદા વર્તમાન કાળ શીખવા માટે મોસ્ટ આઈએમપી છે. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. ત્રીજા પુરુષ એક વચન હોય ત્યાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. પછી આગળ બીજો નિયમ શું કીધું છે કે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, ખાસ યાદ રાખજો ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે ડબલ એસ છે, એસ એચ છે, સી એચ છે, એક્સ છે કે ઓ આવે તો ઈએસ પ્રત્યય લાગે છે. જેવી રીતે જોઈએ આપણે પાસ તો એનું થઈ ગયું પાસીસ, વોશ તો એનું થાય વોશિસ, ટીચ તો એનું થઈ જાય ટીચીસ, ફિક્સ તો એનું થઈ જાય ફિક્સીસ, અને ગો એનું થાય ગોસ. તો આપણે જોઈ શકીએ અહીંયા ડબલ એસ છે એટલે ઈએસ પ્રત્યય લાગ્યો, અહીંયા છેલ્લો અક્ષર એસ એચ છે, અહીંયા સી એચ છે, અહીંયા એક્સ છે અને ઓ છે. આ બધું હોય એમાં આપણે ઈએસ પ્રત્યય લગાવી શકીએ. હવે એના પછીનો નિયમ જોઈએ. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈએસ પ્રત્યય લાગે છે. જેમ કે ક્રિયાપદ આપ્યું છે અહીંયા ટ્રાય, તો ટ્રાય નો આપણે છેલ્લો અક્ષર છે વાય અને એની આગળનો અક્ષર છે વ્યંજન.
સ્વર કેને કહેવાય? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. એ સિવાયના જે 21 છે એ વ્યંજન છે. એટલે વાયની આગળ વ્યંજન આવેલો છે. એટલે આપણે અહીંયા છેલ્લા અક્ષરમાંથી વાયની જગ્યાએ IES લાગે, વાય નીકળી જાય અને IES પ્રત્યય લાગશે. એટલે ટ્રાયનું થઈ જશે ટ્રાઇસ, ફ્લાયનું થશે ફ્લાઇસ અને ક્રાયનું થશે ક્રાઇસ. એવી રીતે આપણે એના પછીનો નિયમ જોઈએ. પણ જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો એસ પ્રત્યય લાગે. ખાસ યાદ રાખજો, ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો આઈએસ પ્રત્યય લાગે અને સ્વર પ્લસ વાય હોય તો ખાલી એસ પ્રત્યય લાગે. પ્લેયનું થઈ જશે પ્લેસ, બાયનું થશે બાયસ અને સેયનું થશે સેસ. એવી રીતે આપણે આગળ જોઈએ. રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ માટે ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં અને સમટાઈમ્સ એટલે કોઈ વારનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ડુ ડઝના રૂપનો કોષ્ટક, જે કોષ્ટક નંબર 4 છે. આપણે સાદા વર્તમાન કાળની અંદર જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે ત્યારે આ ડુ અને ડઝનું કોષ્ટકનો ઉપયોગ થાય છે. ડુ અને ડઝ છે એ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય આપણે જોઈએ. તો આપણે જોઈ શકીએ કે ત્રીજો પુરુષ એક વચન હોય, હી, શી, ઇટ, ત્યારે ડઝ નો ઉપયોગ થાય અને બાકી બધામાં ડુ નો ઉપયોગ થાય. આપણે હેવ હેઝ નું જોયું એવી રીતે કે હેવ હેઝ નો કોષ્ટક હતો તો ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે, બાકી બધામાં હેવ. એવી રીતે અહીંયા પણ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં ડઝ લાગે, બાકી પ્રશ્નાર્થ વાક્યમાં બધામાં ડુ લાગશે. આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી, શી, ઇટ, ડઝ અને ધે ડુ. હવે આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્ન અને ઉત્તર. તો આપણે એમાં જોઈ શકીએ કે હુ રાઇટ્સ અ પોયમ, કવિતા કોણ લખે છે? તો કે આરતી રાઇટ્સ અ પોયમ, કવિતા છે એ આરતી લખે છે. આપણે જોઈએ કે આ એક વચનનું વાક્ય છે. આરતી છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા ક્રિયાપદમાં રાઇટ્સ થઈ ગયું. પછી છે ધ ચિલ્ડ્રન રાઇટ અ પોયમ, બહુવચન છે એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં આવી ગયું, એસ નીકળી ગયું એટલે અહીંયા રાઇટ્સ નું રાઇટ રહે. બાળકો કવિતા લખે છે. એવી રીતે બીજું જોઈએ. વોટ ડઝ ભરત પ્લે? જો આ પ્રશ્નાર્થ વાક્ય છે, ભરત છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા ડઝ લાગ્યું. વોટ ડઝ ભરત પ્લે? તો ભરત શું રમે છે? તો કે ભરત પ્લેસ ફૂટબોલ, ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો, ત્રીજો પુરુષ એક વચન છે એટલે ભરત છે એ ફૂટબોલ રમે છે. પછી આગળ જોઈએ. વોટ ડુ ધ બોયઝ લર્ન? બોયઝ છે બહુવચન છે એટલે ડુ લાગ્યું. છોકરાઓ શું શીખે છે? ધ બોયઝ લર્ન સંસ્કૃત, છોકરાઓ સંસ્કૃત શીખે છે. એવી રીતે હવે આપણે આગળ જોઈએ. આપણે WH ક્વેશ્ચન ને એક્ઝામ્પલ જોયા. હવે ડુ ને ડઝ આગળ હોય તો કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને એને એક્ઝામ્પલ જોઈએ. તો કે ડઝ રાજ પ્લે ચેસ? શું રાજ છે એ ચેસ રમે છે? તો એમાં યસ અને નો માં આન્સર કઈ રીતે આપવા એ જોઈએ. તો યસ હી પ્લેસ ચેસ, હા તે રમે છે. અથવા ટૂંકમાં લખી શકીએ યસ હી ડઝ, હા તે ચેસ રમે છે. એવી રીતે અહીંયા નો નો આન્સર આપીએ નકારમાં. નો હી ડઝ નોટ પ્લે ચેસ ને નો હી ડઝ નોટ. આ લોંગ આન્સર છે અને આ શોર્ટ. એવી રીતે આપણે ડુ તો આપણે જોઈ શકીએ કે અહીંયા પાંચમા ક્વેશ્ચન ની અંદર રાજ છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ લાગ્યું. હવે અહીંયા છઠ્ઠો ક્વેશ્ચન છે એમાં આપણે જોઈએ ધ ચિલ્ડ્રન એટલે બાળકો, જે બહુવચન છે એટલે અહીંયા ડુ લાગ્યો. ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ? શું બાળકો પુસ્તકો વાંચે છે? યસ ધે રીડ બુક્સ, હા તેઓ પુસ્તકો વાંચે છે. અથવા શોર્ટમાં કહી શકો યસ ધે ડુ. એવી રીતે નો માં પણ ટૂંકમાં અને લાંબો બે આન્સર આપી શકો છો. નો ધે ડુ નોટ રીડ બુક્સ અને નો ધે ડુ નોટ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જે IMP નિયમ છે
હું સિવાયના બધા જ વાક્યોમાં સહાયકારક ક્રિયાપદ ડસ કે ડુ નો ઉપયોગ થાય છે. શું કીધું? હું સિવાયના જે બધા જ વાક્ય હોય એમાં સહાયકારક ક્રિયાપદમાં ડઝ અને ડુ નો ઉપયોગ થાય છે. એવી રીતે આગળ બીજો નિયમ જોઈએ. હું સાથે હંમેશા ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદ આવે છે. હું સિવાયના બધા વાક્યમાં ડુ અને ડઝ નો ઉપયોગ થાય સહાયકારક ક્રિયાપદ તરીકે. બીજા નિયમમાં શું કીધું કે હું સિવાય હંમેશા જ્યારે ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદ હોય છે, પણ તેનો ઉત્તર છે એક વચન અથવા બહુવચનમાં હોય છે. હવે ત્રીજો નિયમ છે ડુ પ્લસ નોટ એટલે ડઝન્ટ, શોર્ટમાં લખી શકીએ, અને ડસ પ્લસ નોટ એટલે ડઝન્ટ, અને ડુ પ્લસ નોટ એટલે ડોન્ટ, અને ડસ પ્લસ નોટ એટલે ડઝન્ટ. એવી રીતે તમે બોલી શકો છો. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. પેલી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ સો ઇન ધ એક્ઝામ્પલ, જે ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા ક્રિયાપદ આપ્યું છે સિંગ એટલે ગાવું. એમાં ઉદાહરણ આપ્યું છે આઈ સિંગ અ સોંગ, યુ સિંગ અ સોંગ. તમને આવી રીતે આપેલી હશે ખાલી જગ્યા, જ્યાં ખાલી જગ્યા આપી હોય ત્યાં ક્રિયાપદનું કયું રૂપ લાગે એ તમારે લખવાનું રહેશે. અહીંયા જોઈ શકીએ આઈ છે એટલે એની સાથે મૂળ રૂપ જ એવું આઈ સિંગ અ સોંગ, યુ સિંગ અ સોંગ, હેતલ સિંગ્સ અ સોંગ, વી સિંગ અ સોંગ, અને ધે સિંગ અ સોંગ. ચેન્જ ક્યાં થયું? તો કે ત્રીજો પુરુષ એક વચન છે હેતલ એટલે ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો. હવે આપણે આવી રીતે કરીએ. એનું પેલું તો એમાં ક્રિયાપદ આપ્યું છે રીડ, તો આઈ રીડ અ બુક, યુ રીડ અ બુક, રાજ રીડ્સ અ બુક, વી રીડ અ બુક, અને ધે રીડ અ બુક. ત્રીજો પુરુષ એક વચન છે એટલે રીડ નું રીડ્સ થઈ ગયું. પછી બીજું છે ટીચ, આઈ ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ. મીના ત્રીજો પુરુષ એક વચન છે એટલે ટીચ નું ટીટ્સ થઈ ગયું. આપણે જોઈએ અહીંયા નિયમ આપ્યો હતો કે છેલ્લો અક્ષર સી જ છે તો ઈએસ પ્રત્યે લાગ્યું. મીના ટીટ્સ ઇંગ્લિશ. બાકી બધામાં મૂળ રૂપ એમને રહી છે. હવે ત્રીજું છે કેચ. એમાં પણ આપણે જોઈ શકીએ કે જ્યાં ત્રીજો પુરુષ એક વચન છે એમાં સીએચ છે, અહીંયા તો ઈએસ પ્રત્યે લાગ્યો. આઈ કેચ અ બોલ, યુ કેચ અ બોલ, શિરીષ કેચ અ બોલ, વી કેચ અ બોલ, અને ધે કેચ અ બોલ. હવે ચોથું છે રાઇટ. તો એમાં પણ આપણે જોઈ શકીએ કે ત્રીજો પુરુષ એક વચન છે એમાં રાઇટ નું રાઇટ્સ થઈ જાય. બાકી બધામાં મૂળ એવી રીતે જ. આઈ રાઇટ અ પોયમ, યુ રાઇટ અ પોયમ, હેમાંગ રાઇટ્સ અ પોયમ, વી રાઇટ અ પોયમ, અને ધે રાઇટ અ પોયમ. પછી જોઈએ આપણે પાંચમું. તો પાંચમાની અંદર છે ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. આઈ ફ્લાય કાઇટ્સ, યુ ફ્લાય કાઇટ્સ. દર્શન છે ત્રીજો પુરુષ એક વચન છે, વાય અને આગળ વ્યંજન છે એટલે અહીંયા ફ્લાય નું થઈ ગયું ફ્લાઇસ. વાય નીકળી ગયો અને આઈએસ પ્રત્યે લાગ્યું. દર્શન ફ્લાઇટ્સ કાઇટ્સ, વી ફ્લાય કાઇટ્સ, અને ધે ફ્લાય કાઇટ્સ. છઠ્ઠું છે ડ્રિંક. તો ડ્રિંકમાં આઈ ડ્રિંક અ મિલ્ક, યુ ડ્રિંક અ મિલ્ક. શીતલ છે ત્રીજો પુરુષ એક વચન એટલે ડ્રિંક્સ નું ડ્રિંક્સ થઈ જાય. ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો. શીતલ ડ્રિંક્સ અ મિલ્ક. પછી ધ કેટ, એ પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા પણ ડ્રિંક નું ડ્રિંક્સ થઈ જાય. ધ કેટ ડ્રિંક્સ અ મિલ્ક, વી ડ્રિંક અ મિલ્ક, અને ધે ડ્રિંક અ મિલ્ક. પછી સાતમું ક્રિયાપદ આપ્યું છે રન. આઈ રન ફાસ્ટ, યુ રન ફાસ્ટ, દેવમ રન્સ ફાસ્ટ, વી રન ફાસ્ટ, અને દે રન ફાસ્ટ. પછી આઠમું આપ્યું છે ક્લીન. આઈ ક્લીન અ રૂમ, યુ ક્લીન અ રૂમ. રાજ છે એટલે અહીંયા ક્લીન નું ક્લીન્સ થઈ ગયું.
રાજ ક્લીન્સ અ રૂમ, વી ક્લીન અ રૂમ અને they ક્લીન ધ રૂમ. પછી આગળ છે ક્લોઝ. I close the window, you close the window, Joy closes the window. એસ પ્રતિ લાગ્યો. We close the window અને they close the window. એવી રીતે આપણે આગળ 10મું સેન્ટેન્સ છે. I open the door, you opens the door, હેતા opens the door, we opens the door અને they opens the door. હવે બીજી છે એક્સરસાઇઝ fill in the blanks with the simple present tense forms of the words given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોને સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એમાં આપણે પેલી ખાલી જગ્યામાં ક્રિયાપદ આપ્યું છે પ્લે. તો અહીંયા મિહિર છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા પ્લેનું થઈ જશે પ્લેસ. મિહિર ઓલવેઝ પ્લેસ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. પછી બીજી ખાલી જગ્યામાં આપ્યું છે ગો. માય ગ્રાન્ડપેરેન્ટ્સ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. પછી ત્રીજી ખાલી જગ્યા છે વી. તો આપણે જોઈ શકીએ કે બહુવચન છે એટલે એની સાથે મૂળ ક્રિયાપદ રહી. વી રીડ ન્યૂઝપેપર એવરી ડે. એવરી ડે એટલે દરરોજ. પછી ચોથી ખાલી જગ્યા છે રીના. જે શી મીન્સ કે ત્રીજો પુરુષ એક વચન છે. રીના એટલે ઇટ્સ એપલ્સ. ઈટનું થઈ ગયું ઇટ્સ. અહીંયા એસ પ્રત્યય લઈ ગયો. પછી પાંચમી ખાલી જગ્યા છે હર્ષ એન્ડ મેહુલ. એક કરતા વધારે છે એટલે બહુવચન છે એટલે અહીંયા મૂળ ક્રિયાપદ આવશે ડ્રિંક. હર્ષ એન્ડ મેહુલ ડ્રિંક ટી. પછી છઠ્ઠી ખાલી જગ્યા છે આઈ ઓલવેઝ સ્ટડી ઇન ધ મોર્નિંગ. આઈ સાથે પણ મૂળ ક્રિયાપદ. પછી વી એન્જોય મ્યુઝિક. પછી આઠમી ખાલી જગ્યા છે યુ નેવર રન ફાસ્ટ. પછી નવમી ખાલી જગ્યા છે ધ મંકી. ત્રીજો પુરુષ એક વચન એટલે લાઇકનું લાઇક્સ થઈ ગયું. ધ મંકી લાઇક્સ બનાના. હવે આપણે આગળ જોઈએ 10મી ખાલી જગ્યા. 10મી ખાલી જગ્યા છે સંજય વોક્સ. વોક્સ ઇન ધ ગાર્ડન એવરી ડે. વોકનું થઈ જાય વોક્સ. એસ પ્રત્યય લાગે. પછી 11મું છે ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. રાઇઝનું રાઇઝિસ થઈ જાય. પછી 12મી ખાલી જગ્યા છે મિસ્ટર જોશી ટીટ્સ અસ ઇંગ્લિશ. આપણે જોઈએ અહીંયા ક્રિયાપદમાં ટીચમાં છેલ્લો અક્ષર છે સીએસ છે. તો આગળના નિયમ મુજબ સીએચ હોય તો ઈએસ પ્રત્યય લાગે. ટીચનું થઈ ગયું ટીચીસ. પછી અંકિતા ઓલવેઝ ફિનિશ હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ. એસ છે એટલે અહીંયા પણ ઈએસ પ્રત્યય લઈ ગયો. પછી 14મું છે ધ કાવ. એ પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ પ્રત્યય લઈ ગયો. ધ કાઉસ ગીવ્સ અસ મિલ્ક. પછી 15મું ધ ફિશ સ્વિમ્સ ઇન ધ વોટર. એસ પ્રત્યય લઈ ગયો. પછી અંકિતા ડઝ નોટ વેર સારીસ. અહીંયા આપણે જોઈએ નકારમાં વાક્ય છે એટલે મૂળ ક્રિયાપદ આવ્યું. પછી વી ડુ નોટ સ્લીપ એટ 11 o'clock. પછી 18મું છે સૌરવ ડઝ નોટ વોચ ટીવી. પછી 19મું છે અપેક્ષા એન્ડ મેરી સિંગ અ હિન્દી સોંગ. બહુવચન છે અપેક્ષા અને મેરી એટલે અહીંયા સિંગનું સિંગ જ રહેશે. પછી 20મી ખાલી જગ્યા છે ચેતન ડ્રાઇવ્સ અ કાર. ત્રીજો પુરુષ એક વચન છે ચેતન એટલે ડ્રાઇવ્સ આવ્યું. હજુ આગળ એક્સરસાઇઝ આપણે આવતા વિડીયોમાં જોશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આ રીતે જ આગળ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈને રહો.